नमस्कार विद्यार्थी मित्रों, मातृभाषा गुजराती में फरी एक वखते नवा एकम साथे आप सर्वेनु हृदयपूर्वक हूँ स्वागत करूँ छूँ। अपने आज जे एकम धोरण 10 गुजराती में शीखवा जई रह्या छीए तेनी चर्चा करूँ ए पहला थोड़ीक विषयाभिमुख माटेनी चर्चा करी लो। तो अगाऊ 9मा धोरण में जूना पाठ्यपुस्तक में एक कविता चितार अजब मिलावट करी चितारे, अजब मिलावट करी रंग प्यालियो भरी चितारे, अजब मिलावट करी। एटले आ सृष्टिनु सर्जन चितारो एटले चित्रकार, पण त्यां कवि परमात्मा माटे आ शब्द वापर्यो छे के चित्रकार स्वरूपी परमात्माए ज्यारे आ सृष्टिनु सर्जन कर्यु त्यारे सृष्टिने सौंदर्यमय बनावવાનો प्रयत्न कर्यो अने सौंदर्यमय बनावा माटे सौथी पहला प्रकृतिना तत्वोनु सर्जन कर्यु, जेमां सरस मजाना पहाड़, नदी, वृक्षों, वनस्पति, पंखीओ, पशुओं, झरना, आम अनेक अने थयुं एवुं के आ प्रकृतिनुं सर्जन तो करी दीधुं, पण हवे ए जे प्रकृतिनुं सौंदर्य छे, प्रकृतिना तत्वो छे एनुं रक्षण केवी रीते करवुं, आवो एक प्रश्न कदाच भगवानना मनमा थयो हशे अने त्यारे भगवाने मानवीनुं सर्जन कर्युं के जो आ सृष्टि उपर आ प्रकृतिना तमाम तत्वोनी वच्चे एक बुद्धिजीवी प्राणी उमेरी दो तो आ प्रकृतिनुं जे सौंदर्य छे ए यथावत जळवाई रहे अने एक सामाजिक प्राणी तरीके मानवीनो जन्म थयो, आ सृष्टि पर सर्जनहारे अवतरण कर्युं, पण ए माणस एटले आपणे आजे शुं करीए छीए? आ प्रकृतिना तत्वोनुं रक्षण करीए छीए के पछी भक्षण करीए छीए? तो આપણે એટલે કે માણસો આ પ્રકૃતિના તત્વોનું રક્ષણ કરવાની જગ્યાએ ભક્ષક બનીને ક્રૂરતાથી એનો સંહાર કરવામાં પડ્યા છીએ, સ્વાર્થી બની ગયા છીએ। અને એટલે આ સ્વાર્થી બનેલો જે માણસ છે એ मानसने विश्व शांतिनो संदेश आपवा अने आपणी वेदोनी जे वसुदैव कुटुंबकमनी भावना छे ने ए जणाववा माटे आपणा गुजराती साहित्यना मूर्धन्य कवि श्री उमाशंकर जोशीए एमना एक काव्यमां मनुष्यने टकोर करी छे के विशाळे जग विस्तारे नथी एक ज मानवी, पशु छे, पंखी छे, पुष्पो, वनोनी छे वनस्पति। हे मनुष्य, आ विशाल जगत में तू एकलो नथी, आ पृथ्वी कई तारा बापनी नथी, आ तारी साथे आ पृथ्वी पर पशु छे, पंखी छे, पुष्पो छे, वनो छे, वनस्पति पण छे, अने तू ए प्रकृतिना तत्वोनुं शोषण करी रह्यो छे, एनो संहार करी रह्यो छे, एनो नाश करी रह्यो छे, जे तने शोभतुं નથી।
સીધે સીધો સમજી જાય ને તો માણસ નહીં. એટલે ઘણા બધા કવિઓએ પોતાની કવિતાઓમાં આ મનુષ્યને જાગૃત કરવો પડે છે. વિભૂત શાહ નામના કવિએ તો ત્યાં સુધી કહ્યું કે માણસ વચ્ચે માણસ ખોવાયો છે, રહેવા દે ફૂલોની વાતો રઘવાયો છે. જો માણસ વચ્ચે માણસ ખોવાયો છે. કેવો માણસ ખોવાયો? સિંગડાવાળો? ના, માનવતાવાળો માણસ ખોવાયો છે, પ્રામાણિકતાવાળો માણસ ખોવાયો છે, માણસાઈવાળો માણસ ખોવાયો છે. અને એટલે રક્ષક બનવાની જગ્યાએ ભક્ષક બની ગયેલા આ માણસે સૃષ્ટિનું જે સૌંદર્ય છે, પ્રકૃતિના જે તત્વો છે, એનો સંહાર કર્યો અને ક્રૂર બનવાની સાથે માત્ર જે આપણે શીખવું છે કાવ્ય દ્વારા એનાથી થોડુંક પર એને એટલે કે એમાં બીજું થોડુંક ઉમેરવું છે. કવિ શું કહેવા માંગે છે એ પ્રસ્તાવના એટલા માટે હું તમને કહું છું કે સંહાર કર્યો પ્રકૃતિના તત્વોનો, કેવી રીતે શાનો કેવી રીતે સંહાર કર્યો છે. મનુષ્ય આજે સંકુચિત દૃષ્ટિવાળો થઈ ગયો છે. પ્રકૃતિના તત્વોનો તો સંહાર કર્યો, પર્યાવરણનો પણ સંહાર કર્યો, તો આપણી ભારતીય સંસ્કૃતિનો પણ સંહાર થયો છે. અરે જે સદગુણો છે માનવના, એ સદગુણોનો પણ સંહાર થયો છે. સ્નેહનો સંહાર કર્યો છે, લાગણીનો સંહાર કર્યો છે, સંબંધોનો સંહાર કર્યો છે. માણસ પ્રકૃતિનો, પર્યાવરણનો, લાગણીનો, સ્નેહનો, સંબંધોનો અને એવા જે સદગુણો છે આ બધાનો સંહાર કરનારો આ વ્યક્તિ આજે એટલો બધો ક્રૂર બની ગયો છે કે એને પોતાના સ્વાર્થ સિવાય જગતમાં બીજું કશું દેખાતું જ નથી. હવે મેં તમને જે આ બાબતો ગણાવી તો એ સંહાર કરવાથી આ જગતને કેવું નુકસાન થાય છે આ વાત આપણે વર્તમાન સમયના અનુસંધાનમાં સમજવાની ખૂબ જરૂર છે. આપણા જે પૂર્વજો છે એ તો હજુ આપણને આ પ્રકૃતિ સોંપીને ગયા છે. આવનારી પેઢીને જો આપણે આ જે બચેલી છે એટલી સાચવી નહીં રાખીએ, એનું જો રક્ષણ નહીં કરીએ અને એમના માટે નહીં બચાવીએ તો એ આપણા માટે શ્લોકો અને ભજનો બોલશે, ન કહેવાના શબ્દો આપણને કહેશે. તો કવિઓ, સાહિત્યકારો, પ્રકૃતિ પ્રેમી જે વ્યક્તિઓ છે તે આ ચિંતા કરતા હોય છે. હવે હું થોડીક સંહારની વાત આવી છે એટલે થોડીક વિસ્તૃત વાત તમારી સામે કરવા માંગીશ વિદ્યાર્થી મિત્રો. કેમ? તો જેમ સમજો કે હિંસા વિશે ગાંધીજી શું માને છે? માત્ર કોઈનું ખૂન કરી નાખવું એ જ હિંસા નથી, કોઈને મારી નાખવું એ જ હિંસા નથી, પણ કોઈને અપમાનિત કરવું એ પણ હિંસા છે. કોઈના મનને દુભાવવું એ પણ હિંસા છે. કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ હિંસા છે. કોઈની વસ્તુ પડાવી લેવાની મનમાં વૃત્તિ થવી એ પણ હિંસા છે. જો હવે આ ગાંધીજી હિંસાનું સ્વરૂપ કેવું બતાવે છે એ પ્રમાણે આ સંહારની જ્યારે વાત આવે છે ત્યારે આપણે પ્રકૃતિનો સંહાર કેવી રીતે કરે? હવે પ્રકૃતિ કહીએ એટલે પ્રકૃતિના જેટલા તત્વો છે, પ્રાણી, પંખી, પશુ, વૃક્ષો, વનસ્પતિ, ઝરણા કે નદી કે જે કંઈ પણ પ્રકૃતિના તત્વો છે તે જે વિશાળ જંગલો ભૂતકાળમાં હતા, આજે માણસનો હાથ કરવત થઈને જંગલો સુધી લંબાયો છે. એમાં વૃક્ષોનું નિકંદન કાઢવા માંડ્યો માણસ, અને વૃક્ષોનું નિકંદન કાઢવાથી શું થયું? મનુષ્યને પોતાના જીવન માટેના ફાંફા પડવા માંડ્યા. કેમ કે આ વૃક્ષો છે ને, આ વનસ્પતિ છે ને, એ મનુષ્યનું જીવન ટકાવી રાખવા માટેનો જે પ્રાણવાયુ છે તે આપણને પૂરો પાડે છે. તો મનુષ્ય ક્રૂર બનીને પોતાની જાત ઉપર જ અત્યાચાર કરી રહ્યો છે. એ પ્રકૃતિના તત્વો ઉપર તો અત્યાચાર કરી રહ્યો છે, અને વૃક્ષો કપાઈ ગયા માટે વરસાદ ઓછો થયો. વરસાદ ઓછો થયો એટલે પ્રકૃતિનું બીજું તત્વ નદી આજે
આજે જુઓ ચોમાસા સિવાય આપણને નદીઓમાં પાણી જોવા નથી મળતું, સુકાઈ ગયું છે. નદીનું પાણી સુકાઈ ગયું તો એની આસપાસના વૃક્ષો તો વળી પાછા બીજા ઉગશે જ નહીં. પેલા જે પહાડો છે એ પણ બંજર વિરાન બની ગયા. જો મનુષ્યની એક સંહારની વૃત્તિને કારણે પ્રકૃતિના તત્વોને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે, સરવાળે વળીનો તો એ પોતાની પાસે જ આવી રહ્યું છે. નુકસાન તો પોતાને જ કરી રહ્યો છે. અહીંયા તો કેવું છે, જે ડાળ ઉપર બેઠો છે ને એ ડાળને જ્યાં બેઠો છે ને એના અહીં બેઠો છે ને અહીંથી ડાળ કાપી રહ્યો છે. આ પ્રકૃતિના તત્વોનો સંહાર કરીને માણસે આપણા આંગણાનું પંખી જે ચકલી છે ને એને નામશેષ કરી નાખ્યું. જો કેટલી બધી ક્રૂરતા, જુલ્મ, સ્વાર્થીપણું આજના માનવમાં આવી ગયું છે, તે આ પ્રકૃતિનો સંહાર કરતા માણસને જોવાથી, એના વિશે વિચારવાથી આપણને ખબર પડે. બીજી મહત્વની વાત છે પર્યાવરણનો સંહાર. હવે પર્યાવરણનો સંહાર કેવી રીતે થયો? આજે મનુષ્યને બસ માત્ર પોતાનો વિકાસ કરવો છે, ઉન્નતિ કરવી છે, પ્રગતિ કરવી છે, અને એ પ્રગતિ કરવા માટે એ શું નુકસાન કરી રહ્યો છે, વિકાસ માટે એનામાં કેવો વિકાર પેદા થયો છે. વિકાસ માટે વિમાનની શોધ કરી. આકાશના વિમાન જ્યારે ઉડે છે ત્યારે એમાં જે બળતણ બળે છે અને જે ધુમાડો છૂટે છે નુકસાન કોને કરે? હવાને પ્રદૂષિત કરે. ઔદ્યોગિક એકમોની સ્થાપના કરી. એ ઔદ્યોગિક એકમોની સ્થાપનામાં જે કેમિકલ યુક્ત પાણી પૃથ્વી ઉપર રખડતો, મતલબ જ્યાં ત્યાં ફેંકવાનું ચાલુ કર્યું, એ કેમિકલ યુક્ત ફેક્ટરીઓના ધુમાડા આકાશમાં ફેલાતા થઈ ગયા. તો એના કારણે શું થયું? પ્રકૃતિને નુકસાન થયું. શું માણસ બચી ગયો? ના. કહેવાનો અર્થ એ છે કે આ વિકાસની દોટમાં વિમાન બનાવ્યું, કેમિકલ ફેક્ટરીનો, એકમોની, ઉદ્યોગોની સ્થાપના કરી, અરે અણુશસ્ત્રોની બનાવટ કરી, પોતાની જાતને, પોતાના દેશને બીજા દેશો કરતા મહાન બતાવવા માટે. કેવી આંધળી દોટ છે. ખેતરમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવા માંડ્યા. જંતુનાશક દવાનો છંટકાવ કરતાની સાથે કેટલા પ્રકૃતિના નાના મોટા જીવજંતુઓ મૃત્યુ પામ્યા. ચલો એ તો મૃત્યુ પામ્યા, પણ એ દવાયુક્ત ખોરાક જ્યારે મનુષ્ય લે છે ત્યારે એને પોતાને પણ નુકસાન કરે છે. એટલે વાહન વ્યવહાર વળી પાછો વધ્યો છે, એટલે હવા પ્રદૂષિત થઈ છે, પાણી પ્રદૂષિત થયું છે. આ ધરતી છે ને એ જેને કહીએ કે બિનફળદ્રુપ બની ગઈ છે, અને એનું નુકસાન મનુષ્યને જ થયું છે. આ વૃક્ષોનો નાશ કરતા આ પર્યાવરણમાં આ પ્રદૂષિત જે વાયુઓ છે એ ફેલાતા, પ્લાસ્ટિકનું પ્રદૂષણ થતા જે સૃષ્ટિનું રક્ષક છે, જગત આવરણમાં જે ઓઝોન પણ છે, O3 જેને કહેવાય, એમાં પણ ગાબડા પડ્યા છે. વારંવાર વૈજ્ઞાનિકો દ્વારા એ માટે સમજાવવામાં આવે છે, પણ જગતનો કોઈ માણસ સમજતો નથી. અને એના કારણે આજે આપણે પ્રકૃતિનો નાશ કરવાથી પરમેશ્વરના પ્રલયનો સામનો કરી રહ્યા છીએ. ભગવાન લાકડીને મારવા કોઈને નથી આવતું. કોરોનાએ આપણને ઘરમાં પૂરી કાઢ્યા છે. 1 મિનિટ ઘરમાં નહીં બેસવા વાળો વ્યક્તિ આજે ઘરમાં કેટલા સમયથી પુરાઈ ગયો છે. આ પ્રકૃતિ તરફથી પડતું જોરદાર પાટવું છે. ભૂકંપ થાય છે, વાવાઝોડા આવે છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, જ્વાળામુખી ફાટે છે, સુનામી આવે છે. આ બધું શું છે? પ્રકૃતિની ઉપર જ્યારે મનુષ્ય અત્યાચાર ચાલુ કર્યો છે ત્યારે એની પણ સહનશીલતાની હદ આવી ગઈ છે. માટે સરવાળે વેઠવાનું તે મનુષ્યને જ છે. એટલે જેટલું સુખ છે એટલું દુઃખ છે, અને એ દુઃખ જો આપણે નથી વેઠવું તો આ પ્રકૃતિના જે તત્વો છે ને એની સાથે હળી મળીને નહીં. વસુધૈવ કુટુંબકમની ભાવના આપણને કે પણ આ માણસમાં આમ તો એવું કહેવાય છે કે 2-3 વખત ટકોર કરવામાં આવે તો સમજી જાય, પણ આ તો રહ્યો બુદ્ધિજીવી પ્રાણી. ત્રીજી વાત મારે તમને કરી છે સંસ્કૃતિનો સંહાર. આજનો માણસ
પશ્ચાત ગણવા લાગ્યો છે અને એમાં એ સંસ્કૃતિનો એણે જ્યારથી સંહાર કરવાનું શરૂ કર્યું છે ને ત્યારથી એનામાં માન મર્યાદાના ગુણો મટી ગયા છે. મા બાપનો અનાદર કરવા લાગ્યો છે, વિકૃત અને સંકુચિત વિચારો વાળો થઈ ગયો છે અને નુકસાન પોતાને જ કરી રહ્યો છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એનો સંહાર થઈ ગયો છે. આજે તમામ પ્રકારની આજે આપણે જે તહેવારો ઉજવીએ છીએ, તહેવારોની ઉજવણી કેવી રીતે, એનું જે મૂળ સ્વરૂપ હતું એને ભૂલી ગયા છે. નવરાત્રીનો તહેવાર આવે અને ભીડ જામી જાય, જે જગ્યાએ ગરબા ચાલતા હોય ત્યાં આપણને સંસ્કૃતિનો સંહાર જોવા મળે છે. ગીતોમાં સંસ્કૃતિનો સંહાર જોવા મળે છે, પહેરવેશમાં સંસ્કૃતિનો સંહાર જોવા મળે છે, વિચારોમાં સંસ્કૃતિનો સંહાર જોવા મળે છે. તો આ સંહારક વૃત્તિ માણસમાં આવી છે. એટલે અને મેં તમને જે વાત કરી કે સદગુણોનો સંહાર, માનવતા, પ્રામાણિકતા, ઈમાનદારી, આ જે સદગુણો છે ને એ આજના માણસમાં જોવા નથી મળતા. અને એટલે પેલા હરીશ મંગલમ જેવા કવિને કહેવું પડ્યું કે અરે માણસગીરીનો ભાવ, તૂટેલું પાન હવે થૂંકથી જ ચોળીએ કે ડાળકીને વળગ્યો છે વિંચ્યો સ્વભાવ, અરે માણસગીરીનો ભાવ. વળગેલા હાથ પગ અમને મળ્યા છે ભાઈ, અમને મળ્યા છે હોવા પણાના લ્યો ફણગ્યા છે ઠગ ક્યાંક દરિયા મળ્યા છે. જુઓ રમતા રમે છે મારા ભમતા ભમે છે નર્યા સોગઠીના દાવ પછી દાવ, અરે માણસગીરીનો ભાવ. માણસે પોતાના સદગુણનો સંહાર કરી નાખ્યો છે અને એવો વિકૃત બની ગયો છે. 9મા ધોરણમાં તમે શીખ્યા છો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ. એમાં પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ 3 બાબતો છે. આપણે ભૂખ લાગે અને ખાઈએ તો પ્રકૃતિ છે, પણ હાલ જ ખાતું હોય મનગમતી વસ્તુ ફરી પાછી આપણી સામે મૂકવામાં આવીએ અને એ પણ ઝાપોટીએ, એ પણ ખાઈએ તો એ વિકૃતિ છે. 2 દિવસથી ભૂખ્યા હોઈએ, આજે એકાદશીનો ઉપવાસ છે, મનગમતી ગમે એટલી વસ્તુ સામે આવે અને છતાં એમ કહીએ ના ભાઈ આજે મારો ઉપવાસ છે, હું નહીં ખાઉં, એ સંસ્કૃતિ છે. આ પ્રકૃતિ અને સંસ્કૃતિ એક બાજુ ખસી ગઈ છે. માણસમાં એવી વિકૃતિ આવી ગઈ છે કે એ વિકૃત બનેલો માણસ હવે આગળ વધતા સ્નેહનો, સંબંધોનો, લાગણીઓનો સંહાર પણ કરવા લાગ્યો છે. અને એમાં જે આત્મીયતા છે, આંતરિક પવિત્રતા છે, આ બધું જ માણસના મનમાંથી નાશ પામ્યું છે. અને એનું કારણ છે એની માનસિક વિકૃત વિચારસરણી, સંકુચિત વિચારસરણી. અને એ માણસે આત્મીયતા, પવિત્રતા, સ્નેહ, સૌંદર્ય જેવા જે સ્નેહસભર વિચારો છે એ આ તમામ બાબતોનો પોતાના જીવનમાંથી સંહાર કર્યો છે. ત્યારથી શું અસર થઈ? જો અસર તો માનવીને જ થાય છે. સંયુક્ત કુટુંબો આજે વિભક્ત કુટુંબો બની ગયા. એકનો એક દીકરો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતો. એનું કારણ છે વ્યક્તિના મગજમાં ભરાઈ ગયેલી સંહાર રૂપી, વિકૃતિ રૂપી રાઈ. અને મિત્રો, આપણે જે શીખવાનું છે ને એ હવે આની જરૂર છે. આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ, એનાથી આપણે વિમુખ ન થઈ શકીએ. એનું રક્ષણ કરવાની જરૂર છે. એનું ભક્ષણ કરવું તો આપણા માટે ક્યારેય યોગ્ય નથી. કેમ કે કોઈ કવિએ કહ્યું છે કે સર્જન વર્ષોમાં છે, સંહાર ક્ષણમાં છે. અને પેલી કહેવત છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આજે માનવીનો વિનાશ થવાને આરે છે, કેમ કે એની બુદ્ધિ વિપરીત થઈ છે. તો માનવીની આ વિકૃત, ક્રૂર, જુલ્મી, માનવતાહીન, સંવેદનાહીન, લાગણી શૂન્ય જે વાસ્તવિકતા છે તે અહીં કેટલાક સર્જકો પોતાના કાવ્યોમાં આમ ટકોર કરે છે કે જાગો, જાગો,
નહીતર મોડું થઈ જશે. અને આ બાબતો સમજાવવા માટે ઘણી વખતે કેટલાક કવિઓ પોતાના કવિતામાં જીવો અને જીવવાદોની વાત પણ કરે છે. અને એવી એક સુંદર પંક્તિ અત્રે યાદ આવે કે જોઈએ ના તાજ અમને જોઈએ ના રાજ કોઈ, જીવીએ ને જીવવા દઈએ, જીવતરનો સાથી છે સર્જન અમારો, નહીં મોતના હાથા થઈએ. શું કહે છે કવિ કે હે મનુષ્ય, આપણે કોઈ સત્તા નથી જોઈતી, કોઈ રાજ નથી જોઈતું. સુખથી જીવવું છે તો પોતે શાંતિથી જીવો અને આ પ્રકૃતિના જગતને, તત્વોને શાંતિથી જીવવા દો. કેમ કે મનુષ્યનું સર્જન ભગવાને આ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે, એમાં નવું સર્જન કરવા માટે આપણું સર્જન કર્યું છે. હવે આપણે મોતના હાથા નથી થવું, એટલે કે આ પ્રકૃતિનો સંહાર આપણાથી થતો અટકવો જોઈએ. તો પ્રકૃતિના રક્ષણ માટે જેનું સર્જન થયું છે તે મનુષ્ય જ પ્રકૃતિની સાથે સૌંદર્ય અને સંવેદનશીલતાનો જે ભાવ છે તે ભૂલીને એનો સંહાર કરવા લાગ્યો છે. ત્યારે એવા ક્રૂર, જુલ્મી વિચારસરણી, એવી દૃષ્ટિ રાખવા વાળા માણસને ટકોર કરતો, અહીંયા જો હું માણસ એટલે આપણે બધા આવી જાય એમાં, એ માણસને ટકોર કરતો એક સુંદર કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ બધી જે વાતો તમને કરીને એ જીવનલક્ષી કેળવણી છે. આપણે શું કરવું જોઈએ? કવિઓએ તો ઘણું બધું કહ્યું છે, પણ આ સમજ્યા પછી માત્ર પરીક્ષાલક્ષી આપણે નથી રહેવાનું, આપણે જીવનલક્ષી બનવાનું છે, ભવિષ્યનું વિચારવાનું છે, સંકુચિત વિચારસરણીને તોડવાની છે. વસુધૈવ કુટુંબકમની ભાવના એ ભારતીયતાની નિશાની છે, એ આપણી સંસ્કૃતિ છે, એને ઉજાગર કરવાની છે. અને એ માટે આ બાબતને હજુ ટકોર સ્વરૂપે આપણા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં કાવ્ય નંબર 11 શિકારી આપણે જોવાનું છે, જેના કવિ છે કલાપી. કલાપી એટલે શું? આવો અર્થ પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખજો. કલાપીનો અર્થ જણાવો. તો કલાપી એટલે મોર, મયુર. કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય, સોનેટ. ઉર્મી કાવ્ય એટલે મનની જે લાગણીઓ છે એ કાવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવે. અને આ જે કાવ્ય છે તે કવિના કલાપીનો કેકારવ નામના ગ્રંથમાંથી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. બીજી એક વાત, કવિ પરિચય કરવું એ પહેલા આ કાવ્યમાં કવિએ શિકારીને સંબોધીને, યુવાનને સંબોધીને, વર્તમાન સમયના માણસને સંબોધીને કંઈક કહ્યું છે. માટે આ કાવ્યને આધારે નિબંધ પૂછાઈ શકે, ઘાયલ પંખીની આત્મકથા. તો એ પણ તમે જરા સમજજો. જોઈએ હવે કલાપીનો પરિચય જો આપવા બેસીએ ને મિત્રો, તો કદાચ સમય ઓછો પડે. સાવ ઓછું જીવન જીવેલા, માત્ર ને માત્ર 26 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. 26મી જાન્યુઆરી 1874 ના રોજ એમનો જન્મ થયો અને 9મી જૂન 1900 ના રોજ તેમનું અવસાન થયું. માત્ર 26 વર્ષની વયે એક રાજા જ્યારે કવિ બને છે, રાજાની સાથે કવિ બને છે, એમાં એમના જે મનના જે ભાવો વ્યક્ત થાય છે તે કેવા હોય છે એના વિશે, એમાં એમની પોતાની આત્મીયતાઓ, પોતાના જીવનની ઘટનાઓ પણ એમાં ઉમેરાય. એટલે આપણે બધી બહુ જાજી ચર્ચા કરવાનો સમય નથી, પણ એનો થોડો પાછો જે પરિચય છે તે મેળવી લઈએ. તો કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી નામનું જે ગામ છે એ ગામના રાજવી પરિવારમાં, એટલે રાજકુમાર તરીકે એમનો જન્મ થયો. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. ધ્યાન રાખજો, મેં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કલાપીનું મૂળ નામ શું છે, તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. પછી શિકારીને કાવ્યના કવિનું ઉપનામ શું છે, આવું પૂછાય તો કલાપી. એટલે કલાપી તેમનું ઉપનામ તખલ્લુસ છે. અહીંયા થોડું તમને નીચે કવિ કાંતે કલાપીને સુરતાની વાડીનો મોરલો કયા છે. એ જે એમના
ભાવ જે રજૂ થયા છે એમના કાવ્યમાં, અરે જે આપણા ઉમાશંકર જોશી છે એમણે તો એમને યુવાનોના કવિ કયા છે. ઉમાશંકર જોશીએ કવિ કલાપીને યુવાનોના કવિ કયા છે. હવે જુઓ અહીંયા કવિ જે આપણને સમજાવવા માંગે છે ને એમના જીવનમાં કેવું છે, તો પ્રકૃતિના મનોહારી દૃશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. તો વળી પાછો પ્રશ્ન પૂછાય, કવિ કલાપીની કવિતામાં શું કેન્દ્ર સ્થાને છે? તો પ્રકૃતિના મનોહારી દૃશ્યો અને માનવ હૃદયના ભાવો તેમાં વ્યક્ત થયા છે. બીજું, આ કાવ્યમાં હવે આપણે જે કાવ્ય શીખવાનું છે એ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ એટલે આત્મીયતા અને સૌંદર્ય દૃષ્ટિને આવરી લીધી છે. બીજી મહત્વની વાત કે આ કાવ્યમાં વેદોની વસુદૈવ કુટુંબકમની ભાવના વર્ણવાઈ છે. તો અહીંયા બે પ્રશ્ન પૂછાય, શિકારીને કાવ્યમાં કવિએ કેવી ભાવના વર્ણવી છે? તો વસુદૈવ કુટુંબકમની. કોની વસુદૈવ કુટુંબકમની ભાવના? તો આપણા જે વેદો છે, પ્રાચીન ગ્રંથ છે, એ વેદોમાં વસુદૈવ કુટુંબકમની ભાવના એ વખતે વર્ણવાઈ હતી. કેમ કે પેલા જે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નદી કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને આનું સર્જન કર્યું હતું. પછી આ કાવ્યના અંતે કવિ સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે દયા, સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કરે છે. જો અહીંયા આ કવિ એવા સંવેદનશીલ હૃદયવાળા છે, તે આવી વાત આપણે કરી શકે. અગાઉ અહીંયા તમને કહ્યું હતું કે આ કાવ્ય કલાપીનો ટેકારવ માંથી લેવામાં આવ્યું છે. ફરી તમને યાદ કરાવી દઉં કે કવિ કાંતે કલાપીને સુરતાની વાડીનો મોરલો કહ્યા છે. બીજી એક વાત પરિચય પછીની વાત તમને કરવી છે. તો આ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયું છે. આપણે છંદ પણ શીખવાના છે. એ જ્યારે આપણે વિભાગ લઈશું ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. અનુષ્ટુપ છંદ એક પંક્તિ હોય તો 16 અક્ષર, બે પંક્તિ હોય તો 16 + 16 = 32 અક્ષરનો અક્ષરમેળ છંદ છે. એટલે તમે પાઠ્યપુસ્તકમાં જે કાવ્ય આપેલું છે, કાવ્યના જે પંક્તિના અક્ષરો ગણશો તો 16 અક્ષરો થશે. 8 અક્ષરના ચરણો પાડો એમાં. હવે આટલી વાત કર્યા પછી મારે સાહિત્ય પ્રકારની પણ ચર્ચા તમારી સમક્ષ કરવી છે. ઉર્મી કાવ્ય તો ખ્યાલ તમને આવી જાય કે વ્યક્તિના હૃદયમાં જાગતી જે લાગણીઓ છે, એ લાગણીઓ જ્યારે કાવ્ય સ્વરૂપે આવે છે ત્યારે એ એક સુંદર ઉર્મી કાવ્ય બને છે. પણ બીજો અહીંયા એનો પ્રકાર આપ્યો છે સોનેટ. અને સોનેટ કોને કહેવાય? એનો જન્મ ક્યાં થયો હતો? એના પ્રકાર કેવા છે? એક સાહિત્ય સ્વરૂપ તરીકે ટૂંકમાં એની પણ સમજ તમારે મેળવવી જરૂરી છે. પરીક્ષામાં આવું કશું પૂછાવાનું નથી, પણ આપણે આ જાણવું જરૂરી છે જ્યારે એને આપણે શીખી રહ્યા છીએ ત્યારે. મહત્વની બાબત કે 14 પંક્તિના કાવ્યને સોનેટ તરીકે ઓળખવામાં આવે. 14 પંક્તિનું કાવ્ય હોય એટલે સોનેટ તરીકે ઓળખવામાં આવે. પહેલા કાવ્યાર્થ ગ્રહણ પૂછાતું હતો અને એમાં આવા પ્રશ્નો પૂછાતા. સોનેટ સાહિત્ય પ્રકારનો જન્મ ઇટાલીમાં 13મી સદીમાં થયો. એટલે આપણું ગુજરાતનું પોતાનું સાહિત્ય સ્વરૂપ નથી. જેમ ગરબો એ ગુજરાતનું છે, પણ આ સોનેટ સૌપ્રથમ રચાયું ઇટાલીમાં 13મી સદીમાં. કોણે રચ્યું? તો ગ્યુથેન ધ એરિઝો, જેનું નામ છે ગ્વીતો. તો સોનેટના પિતા ગ્યુથેન ધ એરિઝો ગ્વીતો છે. અહીંયા હું સમગ્ર વિશ્વમાં જ્યારે સોનેટની વાત કરવામાં આવે ત્યારે, પણ જ્યારે ગુજરાતી સોનેટની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતીમાં સૌપ્રથમ સોનેટ જો લખાયું હોય તો તે ભણકારા છે અને એના કવિ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. અને એટલે ગુજરાતી સોનેટના પિતા જેનું ઉપનામ સેહની છે એ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ છે ભણકારા અને તે લખનારા સૌપ્રથમ ગુજરાતી કવિ છે બપ્પા ઠાકોર તરીકે ઓળખવામાં આવે છે. બીજી થોડી વાત તમને કહી દઉં કે સોનેટના 3 પ્રકાર છે. પેટ્રાર્ક સાઈ સોનેટ, શેક્સપિયર સાઈ સોનેટ અને મિલ્ટન સાઈ સોનેટ. હવે આની ઓળખવાની રીત છે. ફ્રાન્સિસ્કો પેટ્રોક નામના જે કવિ છે એને આ પ્રકારનું સોનેટ લખ્યું. એની રચના કેવી હોય? પહેલા
ચાર પંક્તિનું યુગ્મ અને પછી બે પંક્તિ એમ કરીને 4 * 12 ને 14 તો એ શેક્સપિયર સાઈ સોનેટ કહેવાય. મિલ્ટન સાઈ સોનેટ જે મિલ્ટન નામનો જે કવિ છે એણે લખ્યું છે અને એમાં આવી કોઈ રચના નથી હોતી. સળંગ 14 પંક્તિ હોઈ શકે, 6+6+2 એ રીતે હોઈ શકે, એની કોઈ રચના નિશ્ચિત નથી. 8+6 હોય તો પેટ્રાર્ક સાઈ સોનેટ કહેવાય, 4+4+4+2 હોય તો એને શેક્સપિયર સાઈ સોનેટ કહેવાય. અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં જે સોનેટ આપવામાં આવ્યું છે હવે એનો પ્રકાર કયો થાય એ તમે સમજી શકો, એ તમારે હવે આના આધારે વિચારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કવિ કલાપી નો થોડો પરિચય તમને આપ્યો અને સોનેટ શું છે એનો ખ્યાલ આપ્યો અને કાવ્યની જે કવિ જે કંઈ કહેવા માંગે છે હું તમને કહું એ પહેલા એ કાવ્યનું મૂલ્ય શું છે, આ કાવ્યમાં ઉપદેશ કયો રહેલો છે, આ કાવ્યનું હાર્દ કયું છે, એ જો આપણે પહેલા જાણી લઈએ તો કવિતા સમજવામાં હું માનું ત્યાં સુધી સરળતા રહેશે. તો સૌથી પહેલો સંદેશ આ કાવ્યનો વસુદૈવ કુટુંબકમની ભાવના, હળી મળીને રહો, એકબીજા ઉપર અત્યાચાર ન કરો. તો વસુદૈવ કુટુંબકમની ભાવનાનો મુખ્ય સંદેશ છે આ કાવ્યમાં. બીજો સંદેશ છે પર્યાવરણની જાળવણીનો, પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય સચવાય તે આપણી જવાબદારી છે એવો એક સંદેશ. ત્રીજું છે પ્રકૃતિના તત્વો તરફ આપણા હૃદયમાં સંવેદનાઓ જાગવી જોઈએ, તો જ આપણે એ પ્રકૃતિના તત્વોનો નાશ નહીં કરીએ, સંહાર નહીં કરીએ, ક્રૂરતા આપણામાં નહીં આવે. અને મહત્વની બાબત છે કે માનવીય મૂલ્યોને ઉજાગર કરવા, જીવનલક્ષી કેળવણી આ કાવ્યમાંથી આપણને જાણવા સમજવા મળે છે. ટૂંકમાં કથા વસ્તુ તમને કહી દઉં તો સૌથી પહેલી વાત કે 9મી જૂન 1900 ના રોજ કવિ કલાપીનું મૃત્યુ થયું. મિત્રો, એમના મૃત્યુથી આજનો સમય ગણીએ તો 120 વર્ષ થયા. આ કવિતા એના પહેલા લખાઈ છે તો લગભગ 125 વર્ષ પહેલા કવિના મનમાં જે સંવેદનાઓ જાગી હતી આ પ્રકૃતિના તત્વો પ્રત્યે, તે વર્તમાન સમય માટે કેટલી સાચી ઠરી રહી છે ને એ વિચાર માંગી લે તેવી વાત છે. અને એ વખતે તો પ્રકૃતિના તત્વો પ્રત્યે આટલી બધી ક્રૂરતા માણસોમાં નહોતી, કેમ કે માણસ એ પ્રકૃતિના તત્વો સાથે જોડાયેલો હતો. આજે માણસ કૃત્રિમતા સાથે જોડાયેલો છે, પ્રકૃતિ સાથે જોડાયેલો નથી. અને એટલે વર્તમાન સમયના માનવને, યુવાનને શિકારી કર્યો છે કવિએ. સમજી લેજો, હું તમે બધા આવી ગયા એમાં. અને એ વર્તમાન સમયના માનવ માટે 125 વર્ષ પહેલા લખાયેલું આ કાવ્ય કેવું સાચું ઠરે છે. અને આ કાવ્ય કવિ એક યુવાનને સંબોધીને, એક એટલે જગતના તમામ યુવાનને સંબોધીને લખે છે. અને એમાં શું કહે છે કે હે મનુષ્ય, હે યુવાન, તારે આ પ્રકૃતિના તત્વોની જે કોમળતા છે, સુંદરતા છે, એનું જે સૌંદર્ય છે ને એના તરફ ક્રૂર દૃષ્ટિ રાખવાની જરૂર નથી એવી તીખી ટકોર કરી છે. એમ કહ્યું છે કે આ પ્રકૃતિમાં તો પરમાત્મા સ્વયં વસે છે. એટલે આ સમગ્ર વિશ્વ કે જે અનેક તત્વોથી સફળ છે એ એક સંતનો આશ્રમ છે, પરમાત્માનું આ જીવન છે. સજ્જન માણસોનો, પરમાર્થી માણસોનો, સદ્ગુણોથી સંચિત થયેલા તત્વોનો આ સંસાર છે. અને એમાં આ બુદ્ધિજીવી પ્રાણી ગણાતો મનુષ્ય શિકારી બની ગયો છે, સંહારક બની ગયો છે, રક્ષકની જગ્યાએ ભક્ષક બની ગયો છે. અને આ વિશ્વનું જે સૌંદર્ય કુળું છે એનો નાશ કરવા માટેનો પ્રયત્ન કરતા મનુષ્યને કવિએ ટકોર કરી છે. એમાં એક પંખીનું ઉદાહરણ આપ્યું છે.
કે હે યુવાન, તું તીરથી પંખીને મારીશ ને તો તને માત્ર અને માત્ર એ પંખીનું સ્થૂળ સ્વરૂપ મળશે, મૃત્યુ પામેલું પંખી મળશે, તને એમાંથી બીજું કાંઈ જ નહીં મળે. પણ જો તારે પંખીને પામવું છે તો કોઈ એકાંત ખૂણામાં બેસીને શાંતિથી સંતાઈને પંખીના મધુર કલરવનો નાદ માણવાનો છે. ક્યાંક દૂર બોલતા કોઈ નાનકડા પંખીનો કર્ણપ્રિય અવાજ તારે સાંભળવાનો છે, અને એ પંખીમાં પરમાત્મા વસેલા છે. તો એ પંખીનું જે ગીત છે, પંખીનું જે ગાન છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ પંખીને તારે પામવું છે તો પંખીના ગીત તારે સાંભળવા પડશે. તો પંખીના ગીત ક્યારે સાંભળીશું? એનું રક્ષણ કરીશું તો, આપણા મનમાંથી ક્રૂરતા નીકળી જશે તો. એટલે ત્યાં પ્રકૃતિના તત્વો સાથે મળીને રહેવાની વાત છે. મિત્રો, અહીંયા પંખી તો માત્ર એક ઉદાહરણ છે. જ્યારે કાવ્ય સમજીશું, એ વાત આવશે ત્યારે આપણે વિસ્તૃત એની સમજ મેળવીશું. હવે વસુદૈવ કુટુંબકમનો સંદેશ પંખી સાથે પ્રભુને પામવા છે તો આ સૃષ્ટિ ઉપર વસતા તમામ જે તત્વો છે પ્રકૃતિના, પરમાત્માનું જે સર્જન છે એની સાથે હળી મળીને રહેવું પડશે, અને તો જ સૌંદર્યને પામી શકાશે. જો સુંદરતા પામવી છે તો આ સૌંદર્યને સાચવવી છે તો સૌથી પહેલા આપણે સુંદર બનવું પડશે, આપણે સૌંદર્ય બનવું પડશે, આપણે પવિત્ર બનવું પડશે. આપણે સંહારક નહીં, સર્જનહાર બનવું પડશે. એ જે માનવીય મૂલ્ય છે, સંવેદના છે, તે ત્યાં કવિ આપણને સમજાવે છે. મિત્રો, આપણે આ પ્રકૃતિના તત્વોની પૂજા પણ કરીએ છીએ. ઘરના આંગણામાં તુલસીનો છોડ કેમ રાખીએ છીએ? પ્રકૃતિનું રક્ષણ છે ને, એમાંથી આપણને કંઈક બોધ મળે છે. વટ સાવિત્રીના રોજ પેલી સ્ત્રીઓ વડની પૂજા કેમ કરે છે? એની ચારે બાજુ સૂતરનો તાંતણો કેમ બાંધે છે? એ વ્રત આપણને સમજાવે છે કે આ પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે. આસોપાલવને કેમ સાચવીએ છીએ? એનું તોરણ ઘરે કેમ બાંધીએ છીએ? તો આ બધી જે વાતો છે ને, એનું એ કવિ દ્વારા આપણને એવું સમજાવવા માંગે છે કે પ્રકૃતિનો સંહાર કરવો એ તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એની સાથે ખેલ કરીએ છીએ, પણ આપણે પ્રકૃતિનો સંહાર નથી કરવાનો, એનો ઉપભોગ કરવાનો છે. એટલે કે પ્રકૃતિના સૌંદર્યને સાચવવાની દૃષ્ટિ કેળવવાની છે. અને એ માટે મનુષ્ય તારામાં આર્દ્રતા જોઈશે, વિનાશ જોઈશે, મમત્વ જોઈશે, માયા જોઈશે, લાગણી જોઈશે, સંવેદના જોઈશે. અને તો તું આ પ્રકૃતિના તત્વોનું રક્ષણ કરી શકીશ, અને તો જ તારું જીવન સુખમય બનશે. તારું સ્વાર્થીપણું છે એ છોડી દે, દોષારોપણની તારી જે વૃત્તિ છે એને ભૂલી જા. બસ માત્ર પરમાત્માએ મનુષ્યનું સર્જન કર્યું છે આ પ્રકૃતિના તત્વોનું રક્ષણ કરવા. તો બીજા જે પણ કાર્યો કરે તે તારા જીવનને સુખમય બનાવવા માટે, પણ પ્રકૃતિના તત્વોનો નાશ કે સંહાર કરીને તો નહીં જ. આવી એક સ્પષ્ટ જીવનલક્ષી સમજ આ કાવ્યમાં કવિ આપણને સમજાવવા માંગે છે. તો અહીંયા તમે પરિચયમાં મિત્રો જોઈ શકો છો. તો કવિ જે છે એ કવિની કવિતામાં પ્રકૃતિના મનોહારી દૃશ્યો અને માનવ હૃદયના ભાવો કેન્દ્ર સ્થાને છે, એવો જ ખ્યાલ આ કાવ્યમાં પણ આપણને જોવા મળે છે. તો બીજા તાસમાં આપણે આ કવિતાને વિગતવાર જ્યારે સમજીશું ત્યારે એનો ખ્યાલ આવશે. જોઈએ આપણે હવે પછીના તાસમાં કાવ્યની વિગતવાર સમજ.